જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો ભાઈ આજે આપણે દ્વારકા હાલીને જવાનો ચોથો દી છે ને આજે હવે ખાલી રહ્યું હવે 22 થી 23 કિલોમીટર। હવે આજનો તો આપણે દ્વારકા પૂગવાનો પ્લાન છે, પછી આગળ શું થાય ચાલો તો અટાણથી જોડાઈને રહેજો। બીજું હું આખો દી આજ તો ગાયના સીન સારા છે, દ્વારકાનું રણ એટલો તો આજ તો દ્વારકા પૂગી જાય સારું। બીજું હું પેલો જો હજી આમાં અટાણ લાઇટ નથી થતી, નકર ઘણા માણસ હોય આવે છે। ભલે મળ્યા આગળ તો કુતરા પાર્ટી અહીંયા શું કરે ભાઈ? જો બેસી ગયા અટાણ નાસ્તો કરવા, ચડી ગયા ગાંઠિયા મરચાં। તો ભાઈ આપણે નાસ્તો કરીને નીકળી ગયા ભાઈ। જો દ્વારકા જવાની મોજ લઈ ગયો ભાઈ। આમાં જો ડીજે વાગતા હોય, જલસો આવે ભાઈ બીજી રીતનો। તો ભાઈ અહીંયા જો કેમ્પ છે, હવારના પોરમાં લીંબુ શરબત પકડાવી દીધું। હવારના પોરમાં જો લીંબુ શરબત ભાઈ આ સેવામાં કંઈ ઘટે જ નહીં। જો આપણે આ નજારો જોવાની મજા આવે। કેટલા હવારના ભાઈ વાગી ગયા જો ભાઈ, જો જલસો તો અહીંયા જ છે। હું હાલો લીંબુ શરબત પીવા। બીજું હું કેમ છે નજારો? આ છોકરા ભાઈ આયલા જાય છે। એટલે ભાઈ હવે દ્વારકા જાજુ નહીં, 20 કિલોમીટર છે। આ ટાર્ગેટ લગભગ પૂરો થઈ જાય। નજારો જો ખાલી તમારે સવારનો। તો ભાઈ અટાણે આપણે હેલા જાય છે। જો આ સીન જોવાની જે મજા આવે ખરેખર, આ દ્વારકાનો સીન એવો છે, ચારે બાજુ દરિયો ને રણ ને મજા જ એવા રાખે। આ સીન છે ને સવારના 7 વાગ્યા છે, 7 વાગ્યા હેલા જાય છે। હવે કેટલાક કિલોમીટર આ જોઉં તમે ખાલી આ સીન એવું છે ને જોયા જ રાખી જોરદાર છે। ચારે કોમ દરિયા સિવાય બીજું કંઈ નહીં। તો ભાઈ જો અહીંયા કેમ્પ આવ્યો ને, અહીંયા ભાઈ કેમ્પે પકડીને ખવડાવે। કેટલીક વાર ખાવા ધરા ખવડાવે ભાઈ। આ જો કેમ્પમાં આ ભાઈ ધરા પકડીને ખવડાવે હો ભાઈ। ભાઈ જો છેલ્લો સીન જોઈ લ્યો। હવે આપણે નીકળવાના હોય, વળી પાછો રોડ આવી જાય। સીન જોરદાર આવ્યો, 7:20 થઈ જોઈ લ્યો સીન। ચારે બાજુ દરિયો કેટલી હાજી માછલીઓ જોતા। માછલીઓ પાણી છે। હાલો હવે અહીંથી દ્વારકા 5 કિલોમીટર રહ્યો, તડકો થઈ ગયો છે। આગળ જઈને હું ક્યાંક બ્રેક મારી ગયો। બીજું હું ભાઈ આપણે જો અહીંયા જમી લીધું છે, મસ્ત ખાઈ લીધું ને વળી પાછા હાલતા થઈ જાય। હવે ભાઈ સમાજ આપણે અહીંયા 8 કિલોમીટર જેવું ત્યાં પૂગી જાય, પછી ભાઈ આરામ કરવાનો છે આજ નદીનો। હાલો મળ્યા ભાઈ ફાઇનલી આપણે પૂગી ગયા। હા ભાઈ જો આપણી સમાજ એરી, જો આપણી સમાજ તો આજના આપણે સમાજે જ રોકાવાનું છે। સમાજે રોકાણ કાલ દર્શન કરવા જવાનું છે, આજે હવે નિંદર કરવાની છે। હાલો તો મળ્યા આગળ બીજું હું બનાવ્યા ન હોય તો નકર જો આજ તો હવે આપણે ત્યાં આરામ કરવા છે। તો ફાઇનલી પૂગીતા ગયા દ્વારકા ખાલી રો ભાઈ। જો ભાઈ સમાજે પૂગી ગયા, આપણી સમાજ જોઈ લ્યો કેમ છે, જોરદાર છે ને। હાલો તો હવે આરામ કરવાનું થાય છે। જો ફ્રેશ થઈને આપણે છે ને નીકળી ગયા વળી જો દ્વારકા મંદિરે દર્શન કરવા અટાણે। હાલો તો દર્શન કરી આવી, થોડાક ફ્રેશ થઈ ગયા રમતે। હાલો જઈ આવી આગળ મળ્યા ગોમતી ઘાટે પૂગી ગયા ભાઈ। જોઈ લો ગોમતી ઘાટો ભાઈ, આપણે અહીં પૂગી ગયા જો જોરદાર। પાણી બોટલ લઈ ધજા ચડી ગઈ જો, ધજા ફરકી ગઈ। ધજાના દર્શન થાય ઓમ તો અંદર તો ના જવાનું। ડાયરો બેઠો આપણો જો મેગીનો ઓર્ડર દીધો છે, આવે એટલે આપણે ખાઈ નાખીને પછી હવે આગળ જોઈએ શું થાય।
જોઈ લે આ દરિયાનો નજારો, બેઠો દાયરો. તો ભાઈ આવી ગઈ ચણા મસાલા બધો દાયરો બેસી ગયો. જો ચણા મસાલા ખાવા ભાઈ જો નીકળી ગયા. હવે દ્વારકા દર્શન કરીને હવે જાય ને આગળ. હાલો હવે સમાજે રહેવાનું હે, પછી આગળ જોઈએ હવે શું થાય. બસ ભાઈ જો હાલીને આવી ગયા આપણે સમાજે. આજનું રાત્રિ રોકાણ આયા કરવાનું છે. હવે પાછા કાલ ક્યાંય જાય કે ડાયરેક્ટ ઘરે જાય એ હવે કંઈ નક્કી નથી. હાલો સમાજે જાય પછી ખાવા પીવાનું શું ગોઠવવાનું હોય કંઈક ગોઠવવું જોઈએ ને. બાકી અટાણે તો દ્વારકાના અંદરથી દર્શન ના થયા, સજા ના થયા, ભીડ બહુ હતી. હાલો મળે આગળ. પછી ઉઠીને આવી ગયા જો નાસ્તો કરવા. આપણો નાસ્તો સવારનો દ્વારકાનો ભાઈ. હાલો ખાવું હોય તો આવી જાવ. ભાઈ નાસ્તો પાણી કરીને જવાય. મંદિરે આવ્યા. મસ્ત રાધે કૃષ્ણનું મંદિર છે. જય કાનોડો બેઠો અને ઉની પર શિવલિંગ છે. દર્શન કરી લીધા ભાઈ. નાસ્તો પાણી થઈ ગયો. હવે આપણે ત્યાં જાય. સમાજની બહાર નીકળી ગયા ને આપણે જવું ને દર્શન કરવા. જો દાયરો આવી ગયો ભાઈ. જેની વાટ જોતા હતા એ આવી ગયા ભાઈ. આપણે દ્વારકા ગલીમાં આવી ગયા. જો અમે દ્વારકા ધજા હે દર્શન કરી લ્યો બધા. છેલ્લી વાર હવે છેલ્લી પહેલી વાર દર્શન છે. પછી વારી હવે કેદી આવવાનો મોકો મળે. ચલો ભાઈ આ દાયરો આવી ગયો ભાઈ. બોલો દ્વારકા જય. તો ભાઈ જો દ્વારકા મંદિર. આપણે દ્વારકાથી જો આવી ગયા સુરજપુર બ્રિજે. કેવો નજારો છે જો. શિવરાજપુર બ્રિજ એટલે દ્વારકા આવી નહીં, શિવરાજપુર બ્રિજે ના આવી તો શું. જો ભાઈ બોટું ને બધું જાય. હળે રાખી બોલતું તો ઓલો મિત્ર જાય. જો આપણે જવાનું છે જો આ બોટમાં. ભાઈ જો બેસી ગયા બોટ ઉપર. હો ભાઈ ભાઈ આમ જો બધા પાણી તો ઉડ્યા રાખે. જો આપણે આઈલેન્ડ ઉપર આવી ગયા ભાઈ. જો શિવરાજપુર દરિયાના વચ્ચે વચ્ચ. 100 રૂપિયાની એક ટિકિટ. હો ભાઈ. હા જો ભાઈ ફોટા થઈ ગયા. માટીઓ આયલા જાય. ટાપુથી નીકળી ગયા વળી પાછા.
જાઓ દાયરી ઓળખીમાં હો ભાઈ ભાઈ. હવે નાવાનું છે ભાઈ આ બીચમાં. હવે નાવાની મજા. જો નાવા હાટું બધા માઠિયું થઈ ગયા રેડી હો ભાઈ ભાઈ. હાલો નાઈ નાખી હવે. હાલો નીકળી જાય હવે આપણે શિવરાજપુર બીચ થી દ્વારકા તરફ. તો ભાઈ ફાઇનલી જો આપણે પૂગી ગયા ઘરે અને નાહી ધોઈ લીધું ને હવે થઈ ગયા છે ફ્રેશ. આપણા ટાંગા જોઈ લ્યો રેડી છો ભાઈ. સારું ભાઈ દ્વારકા હરે પુગાડી દીધા. બીજું શું હોય તો તમને કેવી લાગી અમારા દ્વારકાની યાત્રા કમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આપણે ટ્રાય કરશું તો વ્લોગ નાખશું, બાકી તો જોવાય આગળ. હાલો તો મળ્યા હું બીજા વ્લોગમાં. મળ્યા બીજા હું જય દ્વારકાધીશ. બીજું હું બધા મિત્રોને પગપાળા યાત્રા કેવી લાગી કમેન્ટ કરી નાખજો. બીજું હું મળ્યા બીજા.